પાટણ જિલ્લામાં દારૂના અડ્ડાઓ નાબૂદ કરવા બીજેપી ધારાસભ્ય લવિંગજી ઠાકુર મેદાને એસપી કચેરીએ કરી ઉગ્ર રજૂઆત। જનતા રેડ દરમિયાન બુટલેગરોની દાદાગીરી અને પોલીસ હપ્તાખોરીના આક્ષેપો સાથે કલેક્ટર અને એસપીને અપાયું આવેદનપત્ર। પાટણ જિલ્લામાં દારૂના વધતા જતા દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને સ્થાનિક આગેવાનોએ રણશીંગું ફૂંક્યું છે। સમી તાલુકાના વિવિધ ગામોના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ધારાસભ્ય લવિંગજી ઠાકોર આજે જિલ્લા કલેક્ટર અને એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી હતી। ઠાકોર સમાજના સામાજિક બંધારણને વધુ મજબૂત બનાવવા અને વ્યસન મુક્તિના અભિયાન હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર જનતા રેડ શરૂ કરવામાં આવી છે। આ રજૂઆત દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે જ્યારે લોકો દારૂના અડ્ડા બંધ કરાવવા જાય છે ત્યારે બુટલીગરો દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવે છે। આ બાબતે એસપીને રજૂઆત કરી બુટલીગરો સામે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં પોલીસ તંત્ર સામે પણ આંગળી ચીંધવામાં આવી છે। રજૂઆત દરમિયાન આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્થાનિક પોલીસને નિયમિત હપ્તા પહોંચતા હોવાને કારણે દારૂના અડ્ડાઓ બેરોકટોક ચાલી રહ્યા છે। આ પ્રકારની મિલીભગતને કારણે જનતામાં ભારે રોષ છે। આ મુલાકાત દરમિયાન પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ધારાસભ્યની સાથે રહ્યા હતા અને દારૂબંધીના અમલીકરણ માટે સમર્થન જાહેર કર્યું હતું। આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો દારૂના અડ્ડાઓ વહેલી તકે બંધ નહીં થાય તો આગામી સમયમાં આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। દરેક ગામડાની અમે જાતે 8 થી 10 ગામોની અંદર દેશી દારૂ જાતે માટલા ફોડ્યા છે અને જાતે જનતા રેડ કરીને જાતે જેમ કે